વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલ ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં પાલિકાના ખોરાક શાખાના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભેળસેળની શંકાએ પાલિકાની ખોરાકી શાખા બીજા દિવસે મોટા વેપારીઓ પર ત્રાટકી હતી। પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યએ તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। સંકલનની બેઠક મળી હતી। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે તેલમાં થતી ભેળસેળ અને વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદ કરી હતી, જેના પગલે ખોરાક શાખાની ટીમે ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઇઝમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ચોખંડી વિસ્તારમાં જે તેલના છૂટક વિક્રેતાઓ છે તેને ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। પછી જસ્ટ જ અમે અહીંયા પહોંચ્યા છીએ સાઇટ ઉપર અને કામગીરી કરી રહ્યા છે। અત્યારે જે દુકાન પર આપણે હાજર છે તેમની પાસે સેન્ટ્રલ લાયસન્સ છે, એટલે ત્યાં આપણે સેમ્પલિંગની કામગીરી કરી શકીએ તેમ નથી, પણ તેમને જે જરૂરી સૂચના આપવી પડે તેમ છે કે ભાઈ તમે જે રિટેલમાં તેલ વેચો એ રિસાયકલ થયેલા ટીન હોવા ના જોઈએ, અને જે પણ તેલ વેચો તે તમારા નામ બ્રાન્ડ નેમ સાથે અને જે પ્રકારનું તેલ છે તે સાથે વેચવું એની સૂચના આપેલી છે। હા, છૂટક વેચી રહ્યા છે। આ જે રીતે પેલા ડબ્બામાં છે તેમાં અમે કીધું એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે।